ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પેટલાદ વિધાનસભામાં આવતા પાડજ, ઈસરામા, મહેવાડ, સિંહોર, સીમરડા અને કાવીઠા ખાતે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ આયુષ્યમાન આરોગ્ય મંદિર અંદાજિત ₹2,25,00,000ના ખર્ચે નિર્માણ પામ્યા છે. આ આરોગ્ય મંદિરનું લોકાર્પણ રાજ્ય કક્ષા મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બ્રિજેશભાઈ પટેલ, પેટલાદ તાલુકા સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, ગામના સરપંચો, સભ્યો, કાર્યકરો તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આ આયુષ્યમાન આરોગ્ય મંદિર થકી છેવાડાના લોકો માટે આરોગ્યની સુવિધા ઊભી થઈ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળને 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દીર્ઘ દ્રષ્ટિ અને ત્વરિત નિર્ણય શક્તિના કારણે આરોગ્યમ પરમ ધનમ, સાચું સુખ એ જાતે નર્યા એ ધ્યેય વાક્યને સાર્થક કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ્યારે કામ કરી રહી હોય ત્યારે આજે પેટલાદ વિધાનસભામાં 5 આરોગ્ય મંદિર લગભગ ₹2,25,00,000 ઉપરના ખર્ચે બની રહ્યા છે અને એનું લોકાર્પણ પણ જન માટે આજે રોજ કરવામાં આવ્યું. મારી સાથે આણંદ જિલ્લાના અને આણંદ મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય મિતેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયુરીબેન, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ ચેરમેનશ્રી તેમજ સર્વે આગેવાનીની ઉપસ્થિતિમાં આજરોજ પેટલાદમાં ઈસરામા, મેરાવ, સિહોલ, સીમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા મુકામે આમ 5 આરોગ્ય મંદિરનું તેરા તુજકો અર્પણ વિસ્તારની ગ્રામ્ય પ્રજાને જ્યારે આરોગ્યની સુવિધા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હૃદય આભાર માનું છું કે આરોગ્યની આ સેવાઓ સરળતાથી અમારા ગ્રામજનોને ઉપલબ્ધ થાય એ માટે 5 આરોગ્ય મંદિરોનો બનાવી અને પ્રજાને અર્પણ કરે. અસ્તુ ભારત મારી, વંદે માતરમ, જય જય ગણેશ.